નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ શું છે તેની રચના વિશે સમજી ગયા. એમાં બાહ્ય દબાણ જ્યારે વધારે રાખવામાં આવે અથવા ઓછું રાખવામાં આવે અથવા ઇક્વલ રાખવામાં આવે તો એ કઈ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરે છે એના વિશે સમજી ગયા. સાથે સાથે એમાં જે અગત્યનો એક પોઈન્ટ હતો ક્ષારસીતુ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. હવે જે કોષની રચના કરી એ કોષની રચનામાં આપણે વિદ્યુત ધ્રુવોનો પણ ઉપયોગ કરેલો છે. તો હવે વિદ્યુત ધ્રુવ શું છે એના વિશે આજના ટોપિકમાં આપણે સમજીએ. તો અહીંયા ટોપિક છે આજનો વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર. તો સૌથી પહેલા વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ જેને આપણે કહીએ છીએ અને તેના પ્રકારો મતલબ ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રોડ જેને કહેવાય. તો સૌથી પહેલા વિદ્યુત ધ્રુવ કોને કહી શકાય? તો વિદ્યુત ધ્રુવ એટલે કોઈ પણ એવી ધાતુની પટ્ટી અથવા ધાતુનો સળિયો, બરાબર, કે જેને તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જ્યારે ડુબાડો છો ત્યારે એમાં બે શક્યતાઓ રહેલી હોય છે કે એ ધાતુના સળિયાનું કાં તો પોતે ઓક્સિડેશન અનુભવે છે કાં તો એ ધાતુના સળિયા ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. તો મતલબ એવો ધાતુનો સળિયો કે જેના જે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા અનુભવે છે તેને જ આપણે નામ શું આપીએ છીએ? વિદ્યુત ધ્રુવ તરીકે નામ આપીએ છીએ. હવે જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ અલગ અલગ પ્રકારના આપણને જોવા મળી શકે છે. એમાં પહેલો વિદ્યુત ધ્રુવનો પ્રકાર છે સક્રિય વિદ્યુત ધ્રુવ. અને સક્રિય વિદ્યુત ધ્રુવમાં જનરલી કોણ આવે? ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોનો ઉપયોગ કરી શકાય? તો આપણે ડેનિયલ કોષની રચના તમે વિચારો કે ડેનિયલ કોષમાં આપણે ડાબી બાજુથી અર્ધકોષ હતો, મતલબ જેને આપણે નામ આપ્યું હતું એનોડ બાજુના અર્ધકોષ. એમાં આપણે ઝીંક ધાતુનો સળિયો રાખ્યો હતો અને જમણી બાજુના અર્ધકોષમાં કોપર ધાતુનો સળિયો રાખ્યો હતો. ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય છે અને કોપર ધાતુના સળિયા ઉપર કોપર આયનનું રિડક્શન થાય છે. તો મતલબ એ ધાતુની પટ્ટીઓ ત્યાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અને એટલા માટે એક પ્રકારના વિદ્યુત ધ્રુવ કહેવાય. તો ઝીંક છે, કોપર, પછી સિલ્વર, નિકલ, આવી કોઈક ધાતુઓનો જ્યારે ઉપયોગ કરવામાં આવે વિદ્યુત ધ્રુવ તરીકે ત્યારે એ ધાતુની સપાટી ઉપર કાં તો રિડક્શનની પ્રક્રિયા થાય છે, મતલબ એ પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અથવા તો પછી પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. અને એવા પ્રકારના વિદ્યુત ધ્રુવને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવને માપવામાં આવે છે. બીજા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઇનર્ટ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે એવા વિદ્યુત ધ્રુવની અહીંયા વાત કરેલી છે કે જે વિદ્યુત ધ્રુવ નથી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતો કે નથી રિડક્શન પ્રક્રિયા અનુભવતો. મતલબ કોઈ પણ પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં એ કોઈ પણ પ્રકારની મતલબ કે કોઈ પણ પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એ અનુભવતો નથી, પરંતુ તેની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ શકે છે, તેની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા પણ થઈ શકે છે. એવો વિદ્યુત ધ્રુવ જેને જ આપણે કહીએ છીએ ઇનર્ટ ઇલેક્ટ્રોડ, મતલબ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે જનરલી કોનો ઉપયોગ કરીએ છીએ? તો પ્લેટિનમ ધાતુનો ઉપયોગ કરી શકીએ છીએ, ગોલ્ડનો ઉપયોગ કરી શકીએ છીએ, સાથે સાથે કોઈ પણ મિશ્ર ધાતુ અને એમાંય મિશ્ર ધાતુ તરીકે ખાસ કરીને સ્ટીલના ઇલેક્ટ્રોડનો યુઝ કરવામાં આવતો હોય. અને સૌથી વધારે જે પ્રચલિત છે એવું આપણી પાસે ગ્રેફાઇટ, બરાબર, કે જ્યારે ગ્રેફાઇટ અથવા પ્લેટિનમ જેવા ધાતુ, પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ જેવા સળિયા જ્યારે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ નથી પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા કે નથી રિડક્શન પ્રક્રિયા અનુભવતા, પરંતુ તેની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન થાય. દાખલા તરીકે માની લો કે બે અર્ધકોષ છે, બે અર્ધકોષમાં આપણે Fe+3 અને Fe+2 આયન ધરાવતું જો દ્રાવણ ભરેલું હોય અને જો એ દરમિયાન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોનો ઉપયોગ કર્યો હોય? પ્લેટિનમ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એમાં શક્યતા એવી છે કે જો Fe+2 આયન હશે દ્રાવણમાં અને એ Fe+2 આયન જો ઇલેક્ટ્રોન ગુમાવે, મતલબ એ ઇલેક્ટ્રોન કોને આપશે? પ્લેટિનમ ધાતુને જો આપશે. જો પ્લેટિનમ ધાતુને ઇલેક્ટ્રોન આપે તો એ પોતે Fe+3 આયનમાં કન્વર્ટ થઈ જાય છે, મતલબ કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. પણ જો પ્લેટિનમ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન જો મળી જાય તો Fe+3 આયન ઇલેક્ટ્રોન મેળવીને Fe+2 આયનમાં કન્વર્ટ થઈ શકે છે. ત્યારે આ પ્રકારનો એવું વિદ્યુત ધ્રુવ કે જે કોઈ પણ પ્રકારે ઓક્સિડેશન નથી અનુભવતો કે નથી રિડક્શન અનુભવતો, પણ પોતાની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થવા દે છે. અને એવા પ્રકારના જ અર્ધકોષને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે નામ આપીએ છીએ. તો એક આ પોઈન્ટ આપ્યો છે. અને ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એનો વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ સામાન્ય રીતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને જ મળતો આવે છે, પણ એમાં ચોક્કસ તાપમાને અને દબાણે વાયુ એમાં પસાર કરવામાં આવતો હોય છે વિદ્યુત ધ્રુવ પર, અને એની હાજરીમાં પછી ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ
થતી જોવા મળતી હોય ત્યારે એવા પ્રકારના વિદ્યુત ધ્રુવને આપણે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે નામ આપે છે. અને અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની થિયરી આપણે ભણવાના છીએ, સમજાવું છું એને પણ પછી. હવે આ આપણી પાસે વાત થઈ ગઈ વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવને આપણે કોઈ પણ પ્રકારના ચોક્કસ આયન ધરાવતા જલીય દ્રાવણમાં ડૂબાડીએ છીએ, મતલબ વિદ્યુત વિભાજ્યમાં ડૂબાડીએ છીએ. અને એ જે આખી સમગ્ર રચના તૈયાર થાય છે, જે પ્રણાલી તૈયાર થાય છે, એ જ પ્રણાલીને આપણે નામ આપીએ છીએ અર્ધકોષ. બરોબર, ડેનિયલ કોષમાં તમે ભણી ગયા છો એ મુજબ કે ડેનિયલ કોષમાં આપણે શું કર્યું હતું કે ડાબી બાજુ ઝીંક સલ્ફેટ, જમણી બાજુ કોપર સલ્ફેટ લીધું હતું અને એમાં બે ધાતુના સળિયાઓ ડૂબાડેલા હતા. એમાં અહીંયા ઝીંક ધાતુનો સળિયો વાપર્યો હતો, અહીંયા કોપર ધાતુનો સળિયો, અને એનું બાહ્ય જોડાણ વિદ્યુતવાહક તાર મારફતે અહીંયા સોલ્ટ બ્રિજ એટલે કે ક્ષાર સેતુ ગોઠવેલો હતો. તો અહીંયા ઝીંક સલ્ફેટ, અહીંયા કોપર સલ્ફેટ આપેલો છે, ZnSO4 નું જલીય દ્રાવણ અને આમાં છે CuSO4 નું જલીય દ્રાવણ. બરાબર, આ થિયરી આપણે ઓલરેડી ભણી ગયા છે એટલે આકૃતિને હું બહુ એટલી બધી વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરતો નથી. તો આની અંદર તમે જુઓ કે અહીંયા આપણે જે બતાવ્યું હતું એ મુજબ કે જે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ જે પાત્રમાં લીધું છે અને એમાં જે ધાતુનો સળિયો ડૂબાડેલો છે, આ જે આખો ભાગ છે એને જ આપણે નામ આપીએ છીએ અર્ધકોષ તરીકે નામ આપે છે, જેને હાફ સેલ તરીકે ઓળખવામાં આવે. મતલબ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ જે રચના મતલબ કે જે પાત્રમાં વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત ધ્રુવ એમાં ડૂબાડેલો હોય એ સમગ્ર રચનાને જ આપણે અર્ધકોષ તરીકે નામ આપે છે. હવે આપણે સમજવાનું છે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરી દે. આનું સાંકેતિક નિરૂપણની આપણે જો વાત કરીએ તો ઝીંક ધાતુનો સળિયો સીધો Zn+2 આયન ધરાવતા દ્રાવણના સંપર્કમાં છે. કોપર ધાતુનો સળિયો સીધો Cu+2 આયન ધરાવતા ધાતુ આયનના દ્રાવણના સંપર્કમાં છે. તો મતલબ ઝીંક ધાતુનો સળિયો Zn+2 આયન ધરાવતા દ્રાવણના સંપર્કમાં છે. તો સંપર્ક સપાટી તમે આકૃતિ ધ્યાનથી જોશો તો આ જે સળિયો છે આ રીતે આકૃતિમાં દેખાય છે, એક ઊભી લાઈન તરીકે. અને એટલા માટે અહીંયા સંપર્ક સપાટી તરીકે અહીંયા એક આપણે હાઇફન તરીકે એક ઊભી લાઈન અથવા તો સ્લેશ પણ દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે જો કોપરની વાત કરીએ તો કોપર ધાતુનો સળિયો Copper+2 આયન ધરાવતા દ્રાવણના સંપર્કમાં, તો અહીંયા પણ તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા પણ એક સિંગલ લાઈન દેખાય છે, તો અહીંયા એક ઊભી લાઈન તરીકે એને દર્શાવવામાં આવે છે. માની લો કે નિકલ ધાતુ આપેલી છે અને નિકલ ધાતુનો સળિયો Ni+2 આયનના સંપર્કમાં છે, તો Ni/Ni+2 એક્વિયસ દર્શાવાય. આની જગ્યાએ માનો કે સિલ્વર છે, તો સિલ્વર ધાતુ Ag+ આયન ધરાવતા દ્રાવણના સંપર્કમાં જો હોય તો એને સંપર્ક સપાટી તરીકે આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. બરાબર, તો આ વસ્તુ સમજાય. હવે આ વાત થઈ ગઈ આપણા સાંકેતિક નિરૂપણ અર્ધકોષ માટેનું. બે અર્ધકોષોનું જોડાણ એક ક્ષાર સેતુ વડે કરીને એમાંથી જ કોષ બનાવેલો છે. તો કોષનું જો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો તમે બે અર્ધકોષનું જોડાણ એક ક્ષાર સેતુ મારફતે આ રીતે કર્યું છે. તો તમે ક્ષાર સેતુની રચનામાં તમે જોઈ શકો છો કે જે બે અર્ધકોષ છે એ અર્ધકોષને જ્યારે ક્ષાર સેતુ વડે આ રીતે જોડાણ કરી દેવામાં આવે તો અહીંયા બે ડબલ લાઈન દેખાય છે. જો એક આ લાઈન છે ને એક આ લાઈન છે, જે બંનેને જોડવાનું કામ કરે. ત્યારે ક્ષાર સેતુની નિશાની દર્શાવવા માટે હંમેશા બે સ્લેશ અથવા બે ઊભી લાઈનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને એ પ્રમાણે જો ડાબી બાજુ અને જમણી બાજુ જે એનોડ અને કેથોડ આપેલા છે એનો જો ઉલ્લેખ કરીને સાંકેતિક નિરૂપણ કોષનું દર્શાવો હોય તો કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાબી બાજુ એનોડ દર્શાવવામાં આવે છે અને જમણી બાજુ કેથોડ દર્શાવવામાં આવે છે. એનોડ ઉપર હંમેશા જે પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે રિડક્શન થાય છે. તો એનોડ ઉપર શું થાય? એનોડ ઉપર ધાતુ આયનનું રૂપાંતર એનોડ ઉપર ધાતુ પરમાણુ રૂપાંતર આયનમાં થાય છે અને એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે કેથોડ ઉપર જે ધાતુ આયન આપેલો હોય એ ધાતુ આયન ઇલેક્ટ્રોન મેળવીને ધાતુ પરમાણુમાં પરિવર્તિત થઈ જતો હોય. તો તમારે આ રીતે સાંકેતિક નિરૂપણ બતાવવું પડશે. એનો મતલબ કે જો એનોડની વાત કરીએ આ જ કોષ માટે, ડેનિયલ કોષ માટે, તો ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ આવશે Zn solid/Zn+2 aqueous. ક્લિયર? હવે એનો સંપર્ક કોની સાથે છે? ક્ષાર સેતુ સાથે. અને ક્ષાર સેતુનો બીજો છેડો કોની સાથે છે? કોપર સલ્ફેટ ધરાવતા દ્રાવણના અર્ધકોષ સાથે. તો આમાં શું થાય છે કે આની અંદર આપણે ભણી ગયા એ મુજબ કે Cu+2 આયન
Cu સોલિડ તરીકે જમા થઈ જાય છે. તો મતલબ આ બંને વચ્ચેની સંપર્ક રિડક્શન પ્રક્રિયાથી આપણે દર્શાવવી પડશે. જ્યારે અહીંયા શું થતું હતું, ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય છે અને Zn+2 આયનમાં કન્વર્ટ થઈ જાય છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને, અને એટલા માટે આપણે Zn solid / Zn+2 દર્શાવે છે, જે શું બતાવે છે, એનોડ તરીકે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. જ્યારે કેથોડ ઉપર પ્રક્રિયા રિડક્શન થાય તો Cu+2 આયનનું રૂપાંતર શેમાં થાય છે, Cu સોલિડમાં, અને એની સંપર્ક કોના સાથે છે, ક્ષાર સેતુ સાથે. તો આ જે સાંકેતિક નિરૂપણ આપ્યું એ કોષનું સાંકેતિક નિરૂપણ કહેવાય, જેમાં ઝીંક એનોડ તરીકે વર્તે છે, જેને ડાબી બાજુ દર્શાવે છે, એના ઉપર ચાર્જ આપણે નેગેટિવ બતાવે છે. કોપર સલ્ફેટ અને કોપરનું જે અર્ધકોષ હતો એને આપણે કેથોડ તરીકે નામ આપીશું, તો કેથોડ ઉપર પોઝિટિવ ચાર્જ દર્શાવે છે. તો આ જે સાંકેતિક નિરૂપણ થઈ ગયું એ કોનું સાંકેતિક નિરૂપણ કહેવાય છે, ડેનિયલ કોષ માટેનું. હવે ડેનિયલ કોષની જગ્યાએ માની લો કે કોઈક બીજા અર્ધકોષ લીધા, સપોઝ માની લઈએ કે આની જ વાત કરીએ, માનો કે આ એનોડ ઉપર દર્શાવેલો છે અને આ કેથોડ ઉપર દર્શાવેલો છે, બરાબર. ક્યારે એનોડ અને કેથોડ દર્શાવાય એ બધું તમને આગળ થિયરીમાં હું સમજાવી દઈશ. તો માનો કે આ એનોડ ઉપર છે અને આ કેથોડ ઉપર છે, તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થવી જોઈએ, તો ધાતુનું રૂપાંતર આયનમાં થવું જોઈએ. જ્યારે કેથોડ ઉપર શું થવું જોઈએ, આયનનું રૂપાંતર ધાતુમાં. તો એને દર્શાવવા માટે તમારે Ag+/Ag સોલિડ દર્શાવવો પડશે, બરાબર. અને આ રીતે તમે દર્શાવો તો એ કોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે થાય, Ni solid/Ni+2 aqueous /Ag+aqueous/Ag સોલિડ. આ કેથોડ છે તો આને પ્લસ કરી દો, એનોડ છે તો આને માઇનસ કરી દો. તો આ શું થઈ ગયું, કોષનું સાંકેતિક નિરૂપણ. તો આ પ્રમાણે આપણે અર્ધકોષ શું છે, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય, અને કોષ આપેલા હોય તો કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે. સાથે સાથે જો વાયુ વિદ્યુત ધ્રુવ આપેલા હોય તો વાયુ વિદ્યુત ધ્રુવમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવતો, અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જો આપેલો હોય અને જો એ વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર બતાવેલો હોય તો હંમેશા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પહેલા દર્શાવવામાં આવે, અને જો કેથોડ ઉપર દર્શાવે તો એ જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને સૌથી છેલ્લે દર્શાવવામાં આવતો હોય. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની થિયરી ઉપરથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. એટલે આ ટોપિક આ પ્રમાણે છે, અને યાદ માનું છું કે તમને ઇઝીલી સમજાઈ ગયું હશે, અને એકદમ ઇઝીમાં ઇઝી ટોપિક છે. ખાલી તમારે ક્યાંથી કઈ રીતે દર્શાવાય છે એ ધ્યાન રાખવાનું, કે જો એનોડ દર્શાવીએ તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થવી જોઈએ, અને ઓક્સિડેશન પ્રક્રિયામાં હંમેશા ધાતુનું રૂપાંતર આયનમાં થાય. જો કેથોડ દર્શાવીએ તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા દર્શાવાય તો રિડક્શન પ્રક્રિયામાં આયનનું રૂપાંતર હંમેશા ધાતુમાં થતી હોય છે. અને ક્ષાર સેતુ વડે જોડાણ દર્શાવવું હોય તો ડબલ સ્લેશ દર્શાવવાનું, કારણ કે અહીંયા એની જે નિશાની છે ડબલ સ્લેશ બતાવે છે, અને જો વિદ્યુત ધ્રુવ હોય તો સિંગલ સ્લેશ તરીકે દર્શાવતા હોઈએ છીએ, બરાબર. એટલે આ પ્રમાણેનું આ સાંકેતિક નિરૂપણનો પોઈન્ટ આપ્યો છે. ચલો ત્યાર પછી છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, જેને આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ તરીકે નામ આપીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નામ આપેલું છે, બરાબર. આ થિયરી ક્યારેક ક્યારેક આમાંથી પણ એમસીક્યુ પૂછાય છે, ક્યારેક જો પૂછ્યું હોય તો 2 માર્ક્સમાં થિયરી પણ પૂછી શકે. તો પહેલામાં પહેલું તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એકચ્યુઅલી શું છે, એક પ્રકારનો વાયુ વિદ્યુત ધ્રુવ છે, અને વાયુ વિદ્યુત ધ્રુવ હોવાના કારણે આપણે કહી શકીએ કે આ એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. તો એની રચના શું છે, એ રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા એની રચના આ પ્રમાણેની છે કે એક પાત્ર લેવામાં આવે છે, જે પાત્રની અંદર રૂમ ટેમ્પરેચર, મતલબ કે રૂમ ટેમ્પરેચર કેટલું, 298 કેલ્વિન તાપમાને, અને 1 બાર દબાણે, આ કન્ડિશને એમાં કોઈ ચોક્કસ H+ આયન ધરાવતું દ્રાવણ ભરવામાં આવે છે. માની લો કે એ દ્રાવણની સાંદ્રતા કેટલી છે, 1 મોલર છે, મતલબ HCl, HNO3, H2SO4 કોઈ પણ હોઈ શકે છે. એક પાત્રમાં 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે 1 મોલર H+ આયન ધરાવતો દ્રાવણ ભરેલું છે, જેમાં પ્લેટિનમ ધાતુનો ટુકડો, બરાબર, પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમ ધાતુનો ટુકડો, આને નામ આપેલું છે પ્લેટિનમ. પ્લેટિનમ બ્લેક એકચ્યુઅલી છે શું, તો પ્લેટિનમ બ્લેક કશું જ નથી, પ્લેટિનમ ધાતુનો ટુકડો લીધો છે, અને પ્લેટિનમ પાવડર છે. પ્લેટિનમ ધાતુ એક ઉદ્દીપક તરીકે કામ કરે છે, એમાં પાવડર સ્વરૂપમાં ત્યારે એની ઉદ્દીપકીય અસર ખૂબ જ વધી જાય. તો પ્લેટિનમ ધાતુના ટુકડાને ગરમ કરીને એને પ્લેટિનમ પાવડરમાં નાખવામાં આવતો હોય, ત્યારે પ્લેટિનમ પાવડર એ ગરમ એના ઉપર ચોંટી જાય છે,
અને એ દરમિયાન જ્યારે ઠંડો પડે ત્યારે બ્લેક સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય, ત્યારે એના માટે શબ્દ જે વાપરીએ શું છે? પ્લેટિનમ બ્લેક. તો પ્લેટિનમ બ્લેક પ્લેટિનમ બ્લેક નો ટુકડો એક પ્લેટિનમ વાયર મારફતે જોડેલો હોય છે. મતલબ અહીંયા રાખેલો છે પ્લેટિનમ વાયર અથવા પ્લેટિનમ તાર જેને કહીએ છીએ. પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમ ધાતુની પટ્ટીને એક પ્લેટિનમ તાર સાથે જોડાણ કરેલું હોય છે, જેને એક ઊંધી કાચની નળીમાં ગોઠવેલી હોય છે. તો એ કાચની નળી આપણી આ રીતે આવશે, જેને એક કાચની નળીમાં ઊંધી આ રીતે ગોઠવેલી, જે એક બાજુથી ખુલ્લી હોય છે, બરાબર છે, નીચેની બાજુથી ખુલ્લી હોય છે, અહીંયા ઉપર એ ક્લોઝ હોય છે. તો અહીંયા જે ખુલ્લી હોય છે ત્યાં અહીંયા આ રીતના નાના નાના છિદ્રો પણ હોય છે કે જ્યાંથી પ્રક્રિયા થશે એ દરમિયાન જો વાયુ ઉત્પન્ન થશે તો બહાર નીકળતો આપણે જોઈ શકીએ છીએ. અને આ જે પ્લેટિનમ વાયર છે એ પ્લેટિનમ વાયરનું જોડાણ મર્ક્યુરી સાથે કરેલું હોય છે. મતલબ અહીંયા ઉપર આખો ભાગ આ પારો ભરી દીધો હોય છે મર્ક્યુરી. મર્ક્યુરી પણ પોતે નિષ્ક્રિય ધાતુ છે, પ્લેટિનમ પણ પોતે નિષ્ક્રિય ધાતુ છે, અને જેનું બાહ્ય જોડાણ એક વિદ્યુત વાહક તાર મારફતે કરેલું હોય. સાથે સાથે આ જે કાચની નળી છે એ કાચની નળીમાં 12 થી 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવતો હોય છે. મતલબ અહીંયાથી શું પસાર કરે છે? હાઇડ્રોજન ગેસ પસાર કરે છે. તો આ પ્રકારની જે રચના છે એને જ આપણે નામ આપેલું છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. અહીંયા કન્ડિશન આપેલી છે એક પ્રમાણિત સ્થિતિ છે, અને પ્રમાણિત સ્થિતિઓના કારણે આપણે આને નામ આપીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો રચના શું છે ફરીથી સમજો. એક પાત્રમાં પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમ ધાતુની પટ્ટીને 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 1 મોલર H+ આયનની સાંદ્રતા ધરાવતા દ્રાવણના ડુબાડેલી છે, જેમાં પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમ ધાતુની પટ્ટીને પ્લેટિનમ વાયર સાથે જોડાણ કરેલું છે, જેને એક ઊંધી એક છેડેથી બંધ એવી કાચની નળીમાં ગોઠવેલો છે, જેનો સંપર્ક જેની સાથે પારો મતલબ કે પ્લેટિનમ તારનો ઉપર સંપર્ક તરીકે મર્ક્યુરી ભરવામાં આવેલો છે, અને જેનું બાહ્ય જોડાણ એક વિદ્યુત વાહક તાર સાથે કરેલું છે, જેમાં મર્ક્યુરી ઉપર 12 થી 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવતો હોય છે. હવે આ જે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું સામાન્ય રીતે પોટેન્શિયલ 4.44 પ્લસ ઓર માઇનસ 0.22 જેટલા વોલ્ટ જોવા મળે છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પ્રક્રિયા થતી હોય છે ત્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવતી હોય છે, ઉષ્મા ઉદ્ભવતી હોવાના કારણે ટેમ્પરેચર બદલાય તો આ સાંદ્રતા એની કોન્સ્ટન્ટ ક્યારે પણ રહેતી નથી, અને એટલા માટે IUPAC કમિટીએ શું કર્યું? આના પોટેન્શિયલને 0.0 વોલ્ટ સ્વીકારી લીધેલો છે, અને 0.0 વોલ્ટ સ્વીકારી લીધો હોવાના કારણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એક રેફરન્સ ઇલેક્ટ્રોન મતલબ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંદર્ભ વિદ્યુત ધ્રુવ એટલે શું? કે જ્યારે કોઈક વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજા કોઈ અન્ય વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મેળવવામાં આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? સંદર્ભ વિદ્યુત ધ્રુવ. તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી શકીએ છીએ, જેનો પોટેન્શિયલ આપણને ખબર પડી ગયો છે કે 0 વોલ્ટ જ છે. હવે જેનો પોટેન્શિયલ નથી જાણતા એનો પોટેન્શિયલ તમે આની સાથે જોડાણ કરીને ક્ષાર સેતુ વડે શોધી શકો છો. તો અહીંયા ઘટના એવી બને કે જો માની લો કે આને કેથોડ તરીકે વાપર્યો હોત, બરાબર છે, સપોઝ એવું માની લે કે જો કેથોડ તરીકે વાપરીએ તો કેથોડ તરીકે જો હોય હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, તો કેથોડ ઉપર H+ આયન જે છે એ H+ આયન કેથોડ પર છે, ત્યાંથી જે મતલબ તમે આનું જોડાણ કેથોડ તરીકે કરો તો સપોઝ કઈ રીતે હું મતલબ આ રીતે કહું છું, જુઓ કે આ જો કેથોડ તરીકે લેવામાં આવ્યો હોય તો આનું બાહ્ય જોડાણ આપણે અહીંયા કરીશું, અને અહીંયા કોઈ એક એનોડ નો યુઝ કરીશું આપણે, બરોબર. એક આ અર્ધકોષ છે, અને આનું તમે જોડાણ કોની સાથે કરી દેશો? ક્ષાર સેતુ મારફતે. આ રીતનું આખા જોડાણની વાત કરું છું. તો થશે શું? અહીંયા ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થશે, ઇલેક્ટ્રોન આવશે, ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો એ ઇલેક્ટ્રોન કોણ મેળવશે? H+ આયન ઇલેક્ટ્રોન મેળવે, અને જો H+ આયન ઇલેક્ટ્રોન મેળવે તો કેથોડ ઉપર જે પ્રક્રિયા થશે એ આ રીતે થશે, કે મતલબ કે જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો દ્રાવણમાં રહેલા H+ આયન જે ઇલેક્ટ્રોન આવે છે, કારણ કે આ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે મર્ક્યુરી, અહીંયા પ્લેટિનમ છે, અહીંયા પ્લેટિનમ બ્લેક છે, એ પણ નિષ્ક્રિય છે, એટલે એના પર ઇલેક્ટ્રોન આવશે, એ ઇલેક્ટ્રોન દ્રાવણમાં રહેલા H+ આયન મેળવશે, અને H+ આયન ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન ગેસ તરીકે મુક્ત થશે. તો મતલબ અહીંયા શું ઉત્પન્ન કરાવે છે? હાઇડ્રોજન ગેસ. અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થતો હોવાના કારણે અહીંયા છિદ્રોમાંથી આ રીતે બહાર નીકળતા તમને વાયુના પરપોટા પણ જોવા
મળશે. તો મતલબ જો અંદરથી બહાર વાયુના પરપોટા તમને જોવા મળતા હોય તો સમજી લેવાનું કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત કેથોડ ઉપર જ મૂકેલો છે, મતલબ કેથોડ તરીકે વાપર્યો. અથવા જો એનોડ તરીકે વાપરવામાં આવે તો એનોડ ઉપર શું થાય, જે બહારથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો છો 298 કેલ્વિન તાપમાને, એ હાઇડ્રોજન વાયુ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે અને H+ આયન તરીકે રિમૂવ થઈ જશે. તો એ દરમિયાન તમને કોઈ પણ પ્રકારના પરપોટા તો બબલ્સ જોવા મળશે નહીં. એનો મતલબ કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે એ એનોડ તરીકે પણ વર્તી શકે છે, કેથોડ તરીકે પણ વર્તી શકે છે. ડિપેન્ડ સામે જે બીજો અર્ધકોષ છે એનો પોટેન્શિયલ કેટલો છે. તો પોટેન્શિયલ શું છે તો એ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ અર્ધકોષની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેટલી છે એ એનો પોટેન્શિયલ કહેવાય. તો એના આધારે તમે હાઇડ્રોજનને એનોડ ઉપર મૂકશો કે પછી કેથોડ ઉપર મૂકશો એ કહી શકાય. સાથે સાથે એક વસ્તુ છે મેં અહીંયા કીધું એ મુજબ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જે આપેલો છે એની સમય જતા જે સાંદ્રતા છે એ સાંદ્રતા બદલાતી જશે અને સાંદ્રતા બદલાશે તો સાંદ્રતા કોન્સ્ટન્ટ તમે 1 મોલર નહીં રાખી શકો, તો એ દરમિયાન આ સંદર્ભ ધ્રુવ તરીકે કામ કરી શકતો નથી. તો આ એક પ્રાથમિક સંદર્ભ ધ્રુવ કહી શકાય એ વખતે. તો જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરી શકાય એવું ન હોય તો એની અવેજીમાં પછી કેલોમલ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. એક આ એમસીક્યુ માટે યાદ રાખી લેજો, બરાબર? કારણ કે જે લોકો એન્ટ્રન્સ એક્ઝામ આપશે ત્યાં કદાચ આની જરૂર પડી શકે, બાકી બોર્ડ માટે કોઈ જરૂર પડવાની નથી. તો જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ ના કરી શકાય ત્યારે હંમેશા કેલોમલ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે પ્રશ્ન છે ટોપિક આના ઉપરથી છે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર પણ રાખી શકાય છે, એનોડ ઉપર પણ રાખી શકાય છે, પણ ડિપેન્ડ બીજો અર્ધકોષ કયો છે એના આધારે ગણવામાં. કે માની લો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તો 0 છે. હવે બીજા કોઈક વિદ્યુત ધ્રુવનો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ જો વધારે હોય તો મતલબ એનો રિડક્શન પોટેન્શિયલ વધારે કહેવાય. અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એને જ આપણે હંમેશા ક્યાં ગોઠવીએ છીએ? કેથોડ ઉપર ગોઠવતા હોઈએ છીએ, જે આપણે ઓલરેડી ભણી ગયા છે ડેનિયલ કોષની અંદર. મતલબ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા જો અન્ય અર્ધકોષની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે હોય તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને એનોડ ઉપર ગોઠવવામાં. પણ જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો જ રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ અન્ય અર્ધકોષ કરતા વધારે જો હોય તો એને કેથોડ પર ગોઠવવામાં આવે. દાખલા તરીકે આપણી પાસે ઝીંક છે, ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ E0Zn+2/Zn. પ્રક્રિયા કઈ બતાવી છે? રિડક્શન. એટલે આ પોટેન્શિયલ કયો કહેવાય? રિડક્શન. તો જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય એનો રિડક્શન પોટેન્શિયલ બતાવશે, જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ બતાવશે. એની સાંકેતિક નિરૂપણ પરથી કરો, જેનો પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ અને જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ કેટલો છે? 0. તો મતલબ આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, આનો રિડક્શન પોટેન્શિયલ વધારે, તો આની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે, તો એ દરમિયાન હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ ઉપર ગોઠવવામાં આવે અને આને એનોડ ઉપર. પણ માની લો કે કોપર વિદ્યુત ધ્રુવ તરીકે જો યુઝ કરેલો હોય તો કોપરનો પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ જેટલો છે, બરાબર? તો તમે જોઈ શકો છો કે આ પોટેન્શિયલ વધારે છે, આ પોટેન્શિયલ ઓછો છે, તો આની રિડક્શન પ્રક્રિયાની વૃત્તિ વધારે, આની વૃત્તિ ઓછી. તો એ દરમિયાન હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે એવું કહી શકાય. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં અન્ય અર્ધકોષની અથવા અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા જે છે એને જ જે તે અર્ધકોષનો અથવા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય તો એના પોટેન્શિયલને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે નામ આપીએ છીએ. અને જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તેને આપણે રિડક્શન પોટેન્શિયલ તરીકે નામ આપીએ છીએ, જેની સંજ્ઞા છે EOXI અને ERED. પણ સામાન્ય રીતે અર્ધકોષનો નિરપેક્ષ પોટેન્શિયલ ક્યારેય માપી શકાતો નથી અને એટલા માટે જે તે અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જે પણ પોટેન્શિયલ માપીએ છીએ કોષ દ્વારા એ કયો પોટેન્શિયલ હોય છે? એનો પ્રમાણિત પોટેન્શિયલ હોય છે. ને જે અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ માપવો હોય એ પોટેન્શિયલ માપવા માટે કોષની રચના કરવાની, એમાં સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકી દો અને જે કોષનો પોટેન્શિયલ આવશે એ જ પોતે જ જે તે અર્ધકોષનો પોટેન્શિયલ બતાવશે. તો હવે એ કઈ રીતે આવે છે એ પણ તમને સમજાવું, બરાબર? હવે એના પહેલા અહીંયા અર્ધકોષ જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે દર્શાય? જો વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર દર્શાવેલો હોય અને એ પણ કયો? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, તો હંમેશા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પહેલો બતાવવામાં, બરાબર? અહીંયા પ્લેટિનમ છે આપેલો, પ્લેટિનમ ઉપર પ્રક્રિયા થાય છે, પ્લેટિનમની સપાટી ઉપર.
તો પ્લેટિનમ સૌથી પહેલા સંપર્કમાં હોય છે. પ્લેટિનમ કોના સંપર્કમાં આવશે? તો પ્લેટિનમ ઉપર અહીંયાથી વાયુ આવશે પહેલા, અને એ વાયુનું આયનમાં રૂપાંતર થાય છે, કારણ કે પ્રક્રિયા કઈ બતાવશે? ઓક્સિડેશન. તો પ્લેટિનમ ના સંપર્કમાં H2 ગેસ આવશે, અને ગેસિયસ ફોર્મમાં હોય તો એનું જે દબાણ હોય એ દબાણ પણ તમારે કૌંસમાં અહીંયા આ રીતે સાંકેતિક નિરૂપણમાં બતાવવું પડશે. અને એ વાયુ કોના સંપર્કમાં છે? સમગ્ર આયન ધરાવતા દ્રાવણના સંપર્કમાં. તો એ H+ આયન છે અને એની સાંદ્રતા છે 1 મોલર. તો પ્લેટિનમ ધાતુ એના સંપર્કમાં હાઇડ્રોજન ગેસ, એના સંપર્કમાં H+ આયન, અને આવી જ્યારે રચના હોય ત્યારે સાંકેતિક નિરૂપણ ક્યાં બતાવીએ છીએ આપણે? એનોડ તરીકે દર્શાવીએ. તો જે તે વાયુ, એના આયનના સૂત્રો અને પ્લેટિનમ ધાતુની સાંકેતિક નિરૂપણ. પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, તો પ્લેટિનમ /H2 ગેસ 1 બાર /H+ aqueous 1 મોલર. જો માની લો કે આ કેથોડ ઉપર દર્શાવવામાં આવે તો કેથોડ ઉપર તમારે ધ્યાન શું રાખવાનું છે? કેથોડ ઉપર જો દર્શાવવામાં આવે તો આખું સાંકેતિક નિરૂપણ તમારે ચેન્જ કરી નાખો, ઉલટાવી દો. ઉલટાવી દો મતલબ ત્યાં સાંકેતિક નિરૂપણ આ રીતે આવી જશે: H+ aqueous 1 મોલર /H2 ગેસ 1 બાર /પ્લેટિનમ. આ રીતે દર્શાવવામાં આવે છે. કારણ એનું રીઝન છે કે તમે જ્યારે એનોડ કેથોડનો ઉપયોગ કરીને અર્ધકોષનું જોડાણ કરીને ક્ષાર સેતુ મારફતે કોષનું સાંકેતિક નિરૂપણ આપશો, ત્યારે જે સાંકેતિક નિરૂપણ હોય છે એમાં ક્ષાર સેતુની બંને બાજુ હંમેશા અહીંયા આયન જ હોવા જોઈએ. બરોબર, અહીંયા આયનો જ હોવા જોઈએ, આયનો સિવાય બીજું કોઈ હોય નહીં. તો મતલબ જો તમે આને એનોડ તરીકે વાપરશો તો ક્ષાર સેતુ અહીંયા આવશે અને આ બાજુ કેથોડ આવશે. તો અહીંયા ક્ષાર સેતુના સંપર્કમાં આયન આવી ગયો. જો આને કેથોડ તરીકે વાપરશો તો ક્ષાર સેતુ અહીંયા આવી જશે. તો એના સંપર્કમાં કોણ આવી ગયો? H+ આયન આવી ગયો. તો આ પ્રમાણેની જે થિયરી આપણને આપેલી છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે આપેલી છે. જે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યું છે એના ઉપરથી તમને આખી પોટેન્શિયલ શું છે, પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય, કોનોમ પોટેન્શિયલ, એ સમજાવેલું છે. એટલે મેં કીધું એ મુજબ કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો નિરપેક્ષ પોટેન્શિયલ માપી શકાતો નથી, અને પોટેન્શિયલ માપવા માટે હંમેશા પોટેન્શિયોમીટરનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે ચોક્કસ એનો પોટેન્શિયલ માપી શકાય છે. પણ અર્ધકોષનો પોટેન્શિયલ નિરપેક્ષ ન માપી શકાતો હોવાથી તેનો પ્રમાણિત પોટેન્શિયલ માપવો પડતો હોય છે. અને પ્રમાણિત પોટેન્શિયલ માપવા માટે જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ છે એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ સાથે જોડાણ કરીને જો કોષની નિરૂપણ કરવામાં આવે તો એ કોષનો પોટેન્શિયલ પોતે જ જે તે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જ બતાવશે. હવે એ કઈ રીતે છે એ તમને સામાન્ય એક ઉદાહરણથી સમજાવી દઉં. જુઓ, દાખલા તરીકે આ જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનું જોડાણ આપણે ઝીંક ધાતુના સળિયા સાથે કરીએ છીએ. મતલબ કે આ જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનો આપણે ઝીંકના અર્ધકોષ સાથે જોડાણ કરીએ છીએ. બરાબર, આપણે ઝીંકનો અર્ધકોષ આપણને ખબર નથી, પણ આપણે જોઈએ છે 0.76 વોલ્ટ છે એટલું આપણને ખબર છે. અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ગોઠવી દઈએ. હવે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જો અહીંયા ગોઠવીશું તો એની રચના આપણને આ રીતે બતાવશે: પ્લેટિનમ બ્લેક, પ્લેટિનમ વાયર, મર્ક્યુરી, અહીંયાથી હાઇડ્રોજન ગેસ પસાર કરો, 1 બાર પ્રેશર એનું. આ નળી અહીંયા બંધ કરી દીધી છે, અને અહીંયા જે મર્ક્યુરી ભર્યો હોય મર્ક્યુરીમાં બાહ્ય જોડાણ અહીંયા એક વિદ્યુત વાહક તાર મારફતે, અને આનું જોડાણ અહીંયા કરી દો. અહીંયા મીટર, વોલ્ટ મીટર, ગેલોન મીટર કોઈ પણ મૂકી દો, અહીંયા મૂકી દો સોલ્ટ બ્રિજ. બરોબર, આ રીતની રચના આપેલી છે. તો આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, આ ઝીંકનો અર્ધકોષ આપેલો છે. તો આનો તો પોટેન્શિયલ તમને 0 વોલ્ટ ખબર જ છે, અને આનો પોટેન્શિયલ તમને ખબર નથી. તો જે તમે કોષનો પોટેન્શિયલ માપશો એ કોષનો પોટેન્શિયલ E0 સેલ તમને મળશે. તો હવે પ્રશ્ન આપણો આ છે કે E0 સેલ કઈ રીતે મેળવી શકાય? તો એના માટે મેં તમને લાસ્ટમાં થોડીક બ્રીફમાં પણ સમજૂતી આપી હતી, એ પણ અહીંયા હું તમને સમજાવી દઉં, ત્યાર પછી આ પોઈન્ટ આપણો પૂરો કરીએ. તો જુઓ, સામાન્ય રીતે જ્યારે બંને અર્ધકોષ અથવા બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલ હોય, તો ઘટના શું બનશે કે જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા વધારે થાય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. તો રિડક્શન પ્રક્રિયા જ્યાં થતી હોય ત્યાં રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, તો એ દરમિયાન પ્રમાણિત કોષ પોટેન્શિયલ વધુમાંથી ઓછો બાદ કરવામાં આવે, મતલબ કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બાદ કરી દેવામાં. તો એક આ રીતે શોધી શકાય.
અથવા જો બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય, જો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો શું થાય? એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, બરાબર? તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા વધુ પ્રમાણમાં થાય એટલે એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે તેની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઓછી, એટલે કેથોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય. તો એ દરમિયાન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલને બાદ કરતા તમને મળી શકે છે. બીજું એક સૂત્ર આ છે. અથવા એવું બને કે એકનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય અને બીજાનો રિડક્શન પોટેન્શિયલ જો આપેલો હોય, એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ હોય, જો એનોડનો ઓક્સિડેશન અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલનો સરવાળો કરતા તમને મળી શકે છે. તો આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના. અને આપણી આખી જે થિયરી આપેલી છે આના ઉપર જ આપેલી કે બંને અર્ધકોષના કયા પોટેન્શિયલ આપેલા હશે, તમને રિડક્શન જ આપેલા હશે. જો રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય કેથોડ પર હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનોડ ઉપર હોય, તો વધુમાંથી ઓછાને બાદ કરી દો એટલે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળી જાય. જો એ પ્રમાણે નક્કી કરીએ તો આપણી પાસે E નોટ સેલ હાઇડ્રોજનનો પોટેન્શિયલ છે. હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે આ રીતે દર્શાવીએ છીએ, રિડક્શન પોટેન્શિયલ H+ લેસ H2 ગેસ, બરાબર, CH માઇનસ, એમાંથી બાદ કરવાનું તમારે એનોડ, તો એનોડ નો પોટેન્શિયલ છે E નોટ Zn+2 સ્લેશ Zn. અને તમે જ્યારે આ રીતે જોડાણ કરશો ને અહીંયા તમે માપશો ને ત્યારે આ જે વેલ્યુ આવશે એ 0.76 વોલ્ટ તમને મળશે. તો અહીંયા 0.76 વોલ્ટ મૂકી દો તો E ઇઝ ઇક્વલ ટુ આનો પોટેન્શિયલ તો 0 છે માઇનસ E નોટ Zn+2 સ્લેશ Zn. આને સૂત્ર કરતા બનાવશો તો E નોટ Zn+2 સ્લેશ Zn ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? -0.76 વોલ્ટ થઈ જાય. તો તમે આના ઉપરથી જોઈ શકો છો, તમે ખાલી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જાણતા હતા, ઝીંકનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણને ખબર નતો, તો એ કોષનો જે પોટેન્શિયલ આવ્યો છે એ જ અર્ધકોષનો પોટેન્શિયલ થયો. મતલબ એના ઉપરથી તમને ખબર પડે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં તમે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપી શકો છો. એટલા માટે જ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને શું નામ આપી દીધેલું છે? સંદર્ભ વિદ્યુત ધ્રુવ નામ આપ્યું છે, બરાબર? તો આ રીતની આપણી પાસે વિદ્યુત ધ્રુવ, અર્ધકોષ, વિદ્યુત ધ્રુવના પ્રકાર, વિદ્યુત ધ્રુવ અથવા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, કોષનું સાંકેતિક નિરૂપણ અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની થિયરી આપેલી છે. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કોષનું સાંકેતિક નિરૂપણ, કોષ પ્રક્રિયાઓ સાથે સાથે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય એના વિશેની આપણે બધી જ ડિટેલમાં માહિતી મેળવીશું. ઠીક છે? તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.